ના પેલા ભીખાન હું મારા ઘેર રાખ્યા હતા, મારા ખેતરમાં ભાજ્યો તે ના કોઈ અમારે તો પેલા રતુબા નહીં જવું તે ઈ જ્યાં તે રતુબા આ કર લે પેલા ઢોરનું સોણ છે લે ઉઠાય હવે હું ઈવોને હાથવીને છોકરા જેમ રાખતો હતો ના ઈવોને ન ગમ્યું કોઈ ના મારતો બીજા જ જાવ તમે તો પૈસા ઓછા આલો એટલે પેલો રતુ રહ્યો ને એના અમે ઓળખ્યા બચપનથી એટલે એક ગાડીનો છેલ્લો મોણસ છે અને એ જતા રહ્યા એટલે ભાઈ કોઈ ન થાય એ તો જીવો પા હતા તે તારા છોકરો બોકરો બધો પહેણ્યો કોઈ ના મારું ભણિયાની બાબરી આવે તે મારે તો ઈ જ આવું રતુબા આલી 1.5 લાખ રૂપિયા એટલે આ 1.5 લાખ રૂપિયા હાલશે કરો પણ ભાજી નોખશે શા પૂરા કરી નોખશે ખબર આ મને બોલાતું નહીં દોઢ થઈ જોઈ અને 1.5 લાખ રૂપિયા લેવા જાય તો કા કોઈ ને ભાઈ હું તો મારે બીજો ગામમાં બીજાને રાખો પેલા ભાઈ રહ્યા ને ભૂરો હું તો ભૂરાને રાખો પાછજો એ નહીં આવે તો શું થઈ ગયું આપણે તો છેટલાય પાછ્યા ગામમાં અને આપણો સ્વભાવ મારો ડોશી હારી છે છોકરું એ મદદ કરાવશે તે મારે તો કોઈ વધો છે ને કોઈ ને વળો ઇવન જમ કરું એમ કરી ને હું તો બીજો લાવો તાણા વળી આ તો મોનતા જ નહીં એટલે આ ભાઈ મોન કેવું મોન ગામમાં પેલો બિચારા શું નામ આપણે આ લાલુભાઈ કહેતા હતા એટલે આ મજા રતુભા નહીં તો એ જતા રહ્યા હું દૂધ આલતો લસ્સી આલતો બદામ શેક આલતો બાપા ગુલાબ જોબો આલતો તું તો શિકાર પોન જ ખોટું પડ્યું મારા જામ દેદાર જો હું ચેવો રહું તું ચેવું રોઈ રહ્યા આ બાપા છોકરો જેવા તું રીએ જાય તું તો વદરા જેવું રોઈ રહ્યા તો વદરા જેવું ભાઈ કોંગલા એ તમે જઈને તારી હુડીઓમાં જઈએ જ કે અમે તો આ બાપના આટલી ઉંમરે કોઈ આ શું કરવાનું લે મારે આટલી ઉંમરે મારે હજી પેલું એ નથી પણ વખો ભણવાનું એટલે ભણવાનું હોય તાણ આ સોન નોખવાનું ના હોય સોને નોખશો રજા છે કહેવાનું રજા છે એટલે સોને નોખશો તારે તું કરી હાલ શું ભણી હાલ તો દમું ભણું ગધાડા જેવડું થયું ગધાડા 4 વખત તો દહમાં ફેલ થયું હજુ સુધી દહમાં તારા હાથનો છોકરો તું જો ગામમાં નોકરીઓ કરી લ્યા તું જો કે વદરા જેવું આખી જિંદગી મારા હું કમો એ જ તું લ્યા તારા જિંદગીમાં શું કરે તું કરશો બાપા હજી તો ઘણી વાર છે હું વાર છે લ્યા અને પેલો ભાજ્યો પેલા ભાઈ ભીખોભાઈ હતા એ નીકળી ગયા હવે બીજા કોને રાખશો આપણે એ કોણ આવી જ્યાં ખબર કોણ આવી ગયા પેલા રતુબા નાઈ એટલે મારી ની નો ખાઈ ને રતુબા નહીં ગયા તાણ રતુબા તો માઈ નોખી ગયો તો માઈ જ નોખી ગયો આ મરવા દે આપણે શું તાણ આપડા એ સારું હતું હવે મરવા દે બેસ તાણ શાંતિથી અને પેલું હગાઈનું ક્યારે આવ્યું કોની તારી હા અમે જોવા તો જ્યાં હતા એ પણ કોઈ છોકરું નહીં ગમતું એવું હતી તે હું એ કીધું કે મને નહીં ગમતું પણ શું કરું અમે પોને પડ્યું છે તે શું કરું કે ઊંઘવા દે મને તું જાવ થી થોબલો ની 2 વળગા હોય કોમ ધંધો કરી લ્યા હું ગામમાં જાઉં કોને ભરી લાય લે પાણી લાયા પાણી લે તારું આ જિંદગીમાં પહેલું સારું કોમ મને ગમ્યું બેસ ભાઈ આ ઓગળના પટાકા પાડી દેજે મારા ઓગળી ઉતરી જઈશ જી આ રે તકલી એ વાત તો જઈને આવ્યો તમે તાર માએ તો ઘણું મારી બાજરી બધું મોટું તો થઈ ગયું છે પેલા ભીખાભાઈને રાખવા હતા પણ એ તો પેલા રતુબા નાઈ કે જાવું આમ હતા પોર પેલા જીવાભાઈ નાઈ હતા પણ મને કે હું તો કે મને કે રતુબા નાઈ જાવ અને રતુબા તો અમે ગાડીનો આવેલો માણસ છે એ તો જે ભાજ્યો નાઈ તો કોઈ ટચી શકતો ન હ એ ભાજ્યામાં આવું તો નાઈ તો કોઈ ટકી જ ના એક એ તો માથા ભારે માણસ છે ખતરનાક માણસ થઈ રહ્યો તો એના તો જે જાય ને પેલું એક કરે રતુબા તો અમે ગાડીનો હેલા જ છે રહે તો અને આપણા જીવાભાઈ રાખવાના હતા કે 1.5 લાખ રૂપિયા હાલવા હતા પણ એવાની તો રહ્યો જ ના રહ્યો તો એટલે એના એ જતો રહ્યો તો શું કરી જતા કોઈ બાજરીઓ વાઈ થઈ ગયો તો બાજરી વાઈ ઓવા કેટલી વાઈ તેમ તો કરતો આ બધું આ જોઈ લો શહેર સુધી વાવ્યો કેટલી થેલી વાઈ 100 હાથ ચોલ્લી વાઈ નો બાજરી થઈ જાય કકુ તમે ભાજ્યો રાખવા ન રાખતા એટલે આ ભાજ્યો રાખવાનું તો પેલા ભીખાભાઈ ને પણ પેલા જીવાપા નહીં હતો કે એથી પછી રોઈને આકડી ગયો કે મારતો કે પેલા રતુબા નહીં જાય જીવાભાઈ એથી નીકળી તો મજા હતી પણ એને પેલા રતુબા તો અમે કેવું માણસ છે યાર તો યાર આખું બતરા છે યાર કોઈ હોય તો કેજો આપણે રાખવાનો છે એથી હું હાડ હેડતો હા તે મને લકડી તો વાહ એ તો અમે આપણે લકડી કે વાથી ના હેડવાનું કે
એક દાડો આ અમારું છે હું એ જાતો હતો કે હા કે આ શેઠા પાડ્યા હે કે હોય હેડવાના મારે લકડી હું તોડી તમારો શેઠો તમારો પહાડ રાખો મારો હું કહું અમુક તમારા શેઠાના એ મારે લકડી તોડી મને લકડી. વાગી વાત આ કોઈ માર્યું તાણે તે હમું થઈ જાવું છું કે તાણે એ રસ્તું હવે સમજ્યા એ કોઈ કોમનું ના આપણે થઈને જઈએ તો એ તો કૂતરાના એવી રીતે બોલતું જ હોય આ પેલા ભીખો પી રહ્યા હતી દસે આવી જા પછી જોજો આવી જા કે આ કોમ કર ને પેલું હા. કર ને એમ કરશે પા રાતને લાઠી ચા દે ને કોઈ રાતે કઈ ચા બારે મૂકીને હાલતા નથી ચા બા તો કોઈ ના લી ના લેડો તાન તમે જો હું જાઉં હા તાન તે જોતા હેડો હું એ જઉં તાન મારો કોઈ ચિંતા ના હવે ભાઈ ભીખાલાલ મળી જાય કે ભાજ્યો કે રતુ કાકા બધો ઢોળવાનું એ કરો આના બાજરી વાવો ને બીજું ને ત્રીજું બધું કામ કરો પણ રૂપિયા 1.5 લાખ એટલે 1.5 લાખમાં તો તને હું પૂરો કરી નાખું લે 1.5 લાખમાં તાણ પણ હવે મારા હવે બીજી કોઈ ચિંતા ના કે તાણ મોનો ને મોનો કોક સલ્યા કોણ સા હા શું કરતો લે મોય તું લે બાજરીમાં લે વાવેતર કરતો વાવેતર બિયારણ નાખતો વાવેતર ની માં હાલ તો તને મુલ્યા એક હાપકાયું તો તું ચકણ કોઈ આવે વળી વળી લે તાણ તમારું વાકા જીવો આપણે તો જા દો લે ડબલા ની માં નેકન હેડ કોઈ હેડ્યું આવે કોઈ ખબર પડે કે ના તાણ મારા હેતા બાપાડું જ ના તારા બાપા એને કહી દેવાનું તાણ ના ના હેડ્યું આવે મારા હેતા બાપાડું તું નેકણા કરી લે ભાઈ તાણ તને ખબર તો કરે તું પાછો 1 લાખ લોબુ કરો પરું ના ના કઈ એ વાત તો બોલતો ન એટલે ઓય હેતરમાં આઈ જા મને વાવેતર અલે વાવેતર ની માં બોલતા શીખ બોલતા શીખ વાવેતર કરવું અરે વાવેતર વાળી તા એટલે મારો ભાજ્યો હું ફોન રાખે લે એટલે હું રાખો ફોન એની વાત છે તારે તાણ હલો કંટાળો આવ્યો એ કોઈ પલડીઓ ગાયો દોતા દોતા ધીરે ધરી માથાનો આ વાસી ઠિયા તો ન ખોળે પેલા જીવાપાની જો તે એ જીવ લઈ ગયા અને રતુભાને આવ્યો તે રતન જેવો થઈ ગયું હાલો શું થોડો એકલો હારું કાઠું કોમ છે અમે તો પગે ટોમેટા પડી ગયા હે તો કોક તો કરવું પડશે આમાં કોક કરીને તો વાળવું તો પડશે આ 20-25 ભેંસ્યો હે મારે ફોન કરવાનો એક બાજુ 4 વાઢવાને 25-30 ભાડા તો 4 વાઢવી પડે છે એવાની આ પહેરણ ને પહેરણ બધા પલવી પડી ચા બધા ધોવાવાળીઓ કોઈ મળે ના અરે રતુબાને કોક તો કહેવું તો પડશે હોક એવા ડોસીએ વચ્ચે તરસી મારું બેટું શું કરું અરે 6 મહિના તો જ્યાં આમાં કાઢવાથી 6 મહિના હજી પૂરું થઈ રહ્યા બીજું શું કરવાનું આપણે શાંતિ છે પછી રતુભાઈ હમણાં આવજી તો મને લાગે હમણાં કોક 2-3 બતાવી દઈએ કઈ અલે ભીખાલાલ હા અલે તમે હું કરી લે દૂધ ભરાયું ના ના એક બાકી છે હવે એક કૂદી ગયું તો હવે ધોવા અરે એક દો. કૂદી ગયો તો એ જલ્દી ધોઈ નો કોણ ડેરી બંધી ને ભલા મોડે ના ના હાલત ના ના તરત. અને હેતરમાં હું ખબર રાખો એટલે જેનો છોકરો માં બાજરી બેસી જોઈ મારી હે તાણે આ હમણાં તો ઘરે હતો ભાઈ અરે હું કાઢે યાર આ હાલ મુઈ ઓટો મારવા જતો એક છોકરું મોય બાજરી મોય નીકળ્યું યાર પોતાના પેલા ભરવાડ ભરવાડ આવ્યો નતું તમન ભાઈ હું કઈ મફત ના રહ્યા પૈસા આલે આવું બધું ના હોય મારે હા. તાણે તમે ફટોફટ આ દૂધ ભરાણ કરો ના ના અરે હેતર ને પેલા ભાડા વાડીને તૈયાર કરો યાર આવું થોડું ચાલતું તો છે તૈયાર થયા, ખાલી ઉપર આવવાના હે ઓવા નકા આવું બધું ના ચાલે હારું હારું તાણ આ તો શું મારે ભાઈ મફત કરાવું છે હા શું મારે મફત કરાવું છે ના ના પણ આ તો કરું તો એવું બધું ના હોય આ તો ભાઈ અમે જો પૈસા હે ને બલ્લાલ લે લે કોમ બલ્લાલ લે હા, હા. કોમ બલ્લાલ લે એટલે તમે આ કરવા કરો અને હું વર્તો આવું તમે ભાડા વાડી નાખજો પાછું હા આ દૂધ દૂધ ભરાય જીયાબેન ભેગું થવું પડશે કે થોડો પગાર છે તો હળું વળું કરીને કોક કરીને પૈસા ભરી તો એવાની પાછો મારે જતું રહેવું પડશે આ દૂધ ભરાવા જાઉં અમે એ શાંતિ છે એવાની રાગી રાગી કરીને ઘેર પહોંચું જીયાબાન મળું અને જીયાબાન બેઠી વાત કરું પેલા માતો સળિયો પડી ગયો તમારી તો વળી થોડું હતું સારું તે એમ કરીને જાઉં હા થોડું વહેલું છે તે જાઓ જીવાબાની જતા આવું જીવાબાન બે વાતો કરવી છે તે વળી મેળ આવે તો વળી
ગોઠવ્યું તો કોઈ ગોઠવ્યું તો ઊનનું રાખી જબા જો આવો ભીખાભાઈ. હા હા કેમ છે? હા જેમ હોય યાર ઢીલા ઢસ થઈ જાઓ ને? અલ્યા પગે ટમેટા પડી ગયા ચમ ખાવા નથી મળતું હું સોચા પડી ગયો હે તો જ્યાં તારી તમે આ દૂધ ભરાવા શેર કાઢ્યા શેઠે કાઢ્યા લીટરે ભર્યો એટલે દૂધના તો નીકળે છે પણ તમારા મારા જ નીકળી જાય ભેગા ભેગા નીકળી ગયા. આવ તો તારું હોય હું ખોટું હતું હોય કોઈ ખોટું નતું પણ આમાં જ પેલો હરખ ચડ્યો હતો કે ઉતરી ગયો કૂદતા જાય પેલા હોળામાં બધા કૂદતા જાય કાઢવા બધા પાછા આવે એવું એમ તાના. ઉતરી તો જો કોમ ઉતરી જ જાય કે તો ઉતરી જ જાય. આ ઉનાળા અલ્યા કોણ છે ખબર છે કોણ છે? એટલે આ ભીખાભાઈ હું તમને કહેતો તો એટલે આ મારા હીરો આ ડોશી મારો જીવ વાળો રોટલો ખાઈને આવતો જીવ વાળો તમારે ખાતર ના આવડ્યું લા પણ મેઠું મેઠું બોલતા હતા પણ આ તો મેઠામાં એ ખાટા થઈ ગયા તો અબલી ખાટી હોય. આ તો મને કી ઓમસન પેમસન આપણે તો કી જેવું છે કે ઓમ લીલી વાળી છે અને તમારા ડોશીને શું કરી? આ ડૂસી તો કંટાળી જતી રહી ચમ કારણ કે તમારે રહેવું છે ને કોઈ હોય જેવું સારું હતું મસ્ત ઓળી રહેવા હું આલી હતી એટલા તમને ના ગમ્યું નથી રહેવું. એટલા બધું તો આવ્યું બોલો હવે તું કહો. આ થોડા પૈસા એક નકળી કે હમ તો મેં કીધું જીવો બા ભરી હમ તો કીધું પાછો આવું ના ભાઈ એ હાલ મેં ના આવો ચમ ભાઈ બધી વાત સાચી તમારી પણ એક કામ કરો અમે પછી તેથી 100 મહિના કાઢ્યા ને 100 મહિના બીજા કાઢો ભરા કાઢવા પછી વળી કાઢવા તો પડશે ને ભાઈ. એના એ તો કોઈ જાય એ તો હરક પદુડી થઈને જોઈ અને પદુડી થઈને પાછો આવી જવાન છું તો તમારે જવાન છું ને પગમાં પદ્યામ આવી હતી તમારે પદ્યામ હા તો પેલું પહેરવાનું હુર ચડે ને એમ હુર ચડી તું અમારે હુર હા તમે જ્યાં એના પેલા ડોશીએ જતો રહેતો એવાનો એ તો ડોસી ને આડાવાળું બોલ બોલ કરતા હતા એટલે સજ ગાંઠીનો શિવ લ્યા સજ શરૂથી ગાંઠીનો શિવ બરાબર બધી વાત સાચી તમારી હા પણ મારે યાર હાલ પૈસા સેટિંગ નહીં થાય ચમ કહેજો શું કારણ છે ખબર હે? હા મારે પેલું 1.5 ફૂટ્યું નહીં મારું ઓ વાહ મારું શરીર કેવું વગ હાજી પણ એ જગ્યાએ એની મા ઉપર પડ્યું તો 1.5 ફૂટ્યું રહી ગયું મારા આવરે નેતરમાં આવું નેચો હતો હા બે નેચો હતો એટલે એ 1.5 ફૂટ્યું રહી જ ગયું એની મા ઉપર પડ્યું તે મેળ આવે એમને હાલ એના લગ્નની વાત છે કઈક જગ્યાએ આ મને તમારે ભેગા જ કરવાય આપણે બેસતા હોય તો બેહો અમે માણસોને ભેગા કરી દઈએ બધા અને વાત કરીએ પણ તમે 100 મહિના કાઢો પણ તમારા પૈસાનું કરો લ્યા હા હું બેઠો છું કહું કા ચિંતા કરો છો ગભરાવાનું નહીં બાપા. 100 મહિના કાઢો પરા આ ભીખુ કાકો હે હા ઓહો ચમ મખુબા કોઈ દેખો યા પેલા ના ભાવ્યું કહું રતુબાની ના તો તા બાપા ના કોઈ જીવાબા વગર નહીં ફાવતું એ તો ચોય ભાવ તને ફાવા મારા વગર ભાઈ તમે હારું રાખો એટલે તને ફાવા મારા વગર મને તો ના ભાવતું તો તને તાર બાપ એવો હતો એ બધો કોઈ નહીં ફાવતું નહીં તાર બાપ વગર તો તાર માને નહીં ફાવતું બીજાની વાત છોડ બોલો બીજું બધા ચમ આયા હતા ઘેર આવ્યો ચમ પણ રમવા ગયો તો બરોબર એક કામ કરતા હું જો ભીખોભાઈ આવીને બેઠા હી હા ગમમાં જો આપણે પેલા લાલાબાન બોલાવતા લાલાબા ઓહો હા પેલો ભૂરો નહીં ઓ ભૂરો લાખનો છોકરો યાર આ લીલાબાનો છોકરો ભૂરો ઈવોને લેતા એને તાર દોસ્તાર કા એમાં દોસ્તા હાલ જ રમીને આવ્યા અમે રમતા હતા તાણ ચિતે વરુદી રમે જ જાઓ ભાઈ જા એને બોલાવતા અને પેલા રતુબાને મત બોલાવજો કેમ નહીં બોલાવો ઈવોને બોલાવીએ તાર હગાઈ કરવી હે કે બધા હોઠું આખી જિંદગી રહેવું હગાઈ તો કરવી હે તો બસ તાર ઈવોને રવા દે ના કે હોઠો નાખે આ જિંદગી હોઠો નોઠો મરી જાય પેલા સોમલા પઠમ હા તો ઈવોને ના બોલાવે હા એમ જા તાર એ બેવા બોલાતા હું ખાલી જા જી આય તાર હો ગોમો જેવો ચમ આ ગોમો કેટલા વિવાદ હોય કુના કુના થયા વળી તે ઘરે આ વિવાદ હે મારે સીધે એમાં બાપુ સીધે વિવાદ ના કરાય તને હવે પૈણાઈ દેવી લ્યા કહું પહેણાવી આ પૈણાઈ દેવી તને આ તો મોંઘવારી થઈ ગઈ આ બધો કરિયાણામાં લુગડામાં અને અમુક પેલા જીવબાન ફોન આવ્યો તો હવે જીવન ફોન નતો આવ્યો તાણ કોઈક વાત મળી એમ મને બોલાયો કે ઈ આવજે હા લાલાબા હા હા બોલ બોલ ચોપડ્યો ભાઈ તમે બોલાવવા આવતો હતો ચમ ગુજરાતમાં જઈને આયા હેડો તા આપણા ઘેર હેડો
શું કરવા બોલાય બાપા ફોન આવ્યો ઓ તો બાપાનો ફોન તો આવ્યો તો હા તો ભેળા કરાઈ કીધું તો કે અમે આવીએ જ છીએ હવે તે હેડો તઈ આપણે તને મેકલ્યો મને કોઈ અમે નતા આપવાના પણ તો એવી ખબર હતી કે તમે આવવાના અમે તો બે જણ હેડતા હેડતા આવતા હતા હેડો તાણે. હેડો કઈને જોવાય તમારે ઢાઢું હા ઢાઢું બધું કમ ઢાઢું હેડવાનું ઢાઢું એટલે ભેંસ હેડે ને હા દશરક એવું હેડે છોકરું સજ મારે એવું નરબાર આવ્યો. ઓહો તારા જીવન જેવો હી તાર દોસ્તા હા લાલભાઈ આવો મજા છો ને આવો ભીખાભાઈ. હા એ તાર લાલભાઈ નો બેહ્યો ને તું પાછળ બે ઓ બેસ. ચપ્પલ કાઢ પગ ધોવી કે નહીં તો તું કદી માં કરી રતુ બહાર હતા મોટામ તો બેહવા દે સર અસલ સીએ તા જતા રહો તું બાકર જેરી જો આ રતુ પર ઈથી આયા એમ તો કહેતા પૂછ હતા. આ દુઃખ પૂછો વેદનાઓ ઓવે. ના પપ્પુભાઈ નવા કોઈ લાગી તને શકલ બકલ અરે ભીખાભાઈ એવું જીતે છે મોય આઈને બેઠા હો. આ જીવાબાનું થોડું કોમ હતું કઈ હોય આ કઈ આ છોકરાને થોડું હબળ્યું કર એટલે પછી કહે કે આપણે થોડી વાતો વાતો કરીએ એ રતુ બનાવી રહ્યા હો ને હોવા બરોબર. તો હું તો રતુ બનાવી તો પેટ પડી જાય છે ફેટ ને ફેટ પર બીજું કોક નેકળા SMS. એસએમએસ એ નેકળતો છે દાબી SMS ના SNS હા, એ જે હોય એ તા. એટલે ગયડા થયા મન હું એસએનએફ ફેશનએફ માં ખબર પડતી છે હવે અમાર વખત તો એક જ વસ્તુ હતું એ બોલો બોલો. ફેટ અંગાઈ દોરા ફ્રી હમ હવે એ જ બધું હોય એમાં બીજું કઈ ના હોય એ ક્યાં જોયા નાળું ના કે ક્યાં એટલે એ ફેટ ના નેકળી લે ઓને ના નીકળી ગયા. આપણે અમાર દોણા એટલે આમાં દોડા ના લે તાણા મકાઈ ના યાર અલ્યા પેલું ઓમ ઓમ કરીને ઓમ મશીન ના કોકા ડાયરેક્ટ તાણ ઓદરા એ તો કહું છું માય કોંગલા મસ્કારા કોકા વધવા આ છોકરો છે માં હા. હા ને હોવે. હરક તળ્યો ઈ પેલી હકાઈ કરવાની છે એક. કઈવાનું તો હરક જ ચાલે એવું છે એમ. હાલતી માતા હવાનું રાય. પેલું બહેરી કે આ કોનું મનાળું છૂટી પડ્યું ઘરમાંથી બોલો તારા બાપાનું નામ કાઢી લ્યા. નામ તો અમે કાઢ્યું જ છે યાર આ હું જેવો ગળદા અમન બોલાવા આવ્યું છે આમ રાગે રાગે પેલો મજાળાનો પટે મેં હટતી હટતું આવતું. મનાળું તો સારું યાર ભેંસ મારો ભાજ્યો લ્યા દૂધ ભરાવા 3 કલાક થી દૂધ ભરાવા જો છે આવ્યો ને હું જઉં ઈકણ હું જઉં એટલે આ એને કીધું કે લ્યા તું દૂધ ભરાવા ના આવે પેલા ચાર ના ભાડા વાટવાના ભાડા એના એક જરાય ભોન ના હે યાર ભોન ન થઈને ખબર ના પડે ના ના એ ભીખાને ખબર જ નહીં પડતી હોય તાણે રતુભાઈ આવો રતુભાઈ આવો રોમ રોમ આયા કર્યા સુટ્ટા રોમ રોમ સુટ્ટા ઓવા ભા જિંદગી ઓદરા જેવું જ રહ્યું. અલ્યા તમે ઓયો ખોરો લે તમે દૂધ ભરાવા નતો મોકલ્યો મને દૂધ ભરાય ને તો આપણે છોકરાને હગું જોવા આવવાના હતા તે બોલાયો તો મને એ હું બોલાયો તો જાતો તો કે બેહાડ્યો તે જેવા હતા ને અમન હેમો ગણવા લે તમે લે તમે ઘેર નતા આવ્યો તો છોકરો અરે હું કે અલે આખા દાડાનો હું ઘેર છું ભલા મોણે છીએ ના ના તમે હું સમજો લે ભુરિયા બોલતો નહીં અત્યારે મજા નહીં આવે યાર ચમ તાણે આ જૂઠું બોલી કોઈ હગું જોવા ને હા કોક બીજી વાતો કરતા આમાં બોલાય અરે બીજી વાતો કરતા પણ ભેગા કરે મને કરવું પડે ને યાર મને બોલાવવું પડે ચમ ના ના ચમ ના બોલાવો એટલે લે હે બેસિક વાત ના અરે બેઠા બેઠા ઓ બેહો ના ના તાણે એટલે આખી જિંદગી કૂતરા જેવો સ્વભાવ ને મરી જાય એકલો લખો લો તાણીની માં બે મિનિટ તાણે હું વાત કરું તારો ભાસુ તારો ભાસુ લે પેલા શિવાભાન બોલાય. તાણીની માં ભારે. કોદરીપોના વિંતરા મરી જા તું ભાઈ તાણે? શાંતિ રાખ લ્યા. તારો બાપ મારા મને હા બોલતો રે તારો બાપ અરે ઉંમર બેહો, જોઈને બેહો, બોલ, રતુભા, વિચાર બેહો. કર. અરે બેઠા હા, બેહો, અરે બેહો, લાલભાઈ બેહો. હતા છોકરો મને બોલે થોડું ચાલતું છે આજકાલ તાણે. બોલવા માંડ્યું છે. બેહો, બેહો, ખબર પડતી બેહો, તમને? બેહો, હેલો. આજકાલ ના, ના. આ રતુભાને આમ તું બોલ બોલ કરી બે ક્ષણ માં બેઠું. અને જીવા તારે ભેગા કરવા તો અલે અમન નતો કઈ એકતો લે એટલે આ ભાઈ તારા ઘેર આવ્યો તો તું જોયો તો લે શું હું જોતો પણ ઘેર તો તમે કોઈ ઘેર નતું. નતા શું આવ્યું તું લે કાલ બપોરે કોણ હતું આ તું બોલશે ને હવે એક પણ રતુભા કાલ બપોરે તારા ઘેર તારા તાળું લોકો હતું. તારા બાપ ને નખો જ જતું રે એક લાકડી તને હું બોલાઈએ કૂતરા જેવો સ્વભાવ છે તાણે રતુભા બેહો તો અમન તો જાણ હોય તારે કી તમે તો આમ છો આમ અલ્યા ઓમની માયા ખોળીનું હોય, ખોળીનું. ખોળ્યું આખી જિંદગી એ હું તો મને બોલજો યાર હા, રતુભાઈ હતો. ઉંમર પ્રમાણે બોલ યાર બોલ. તાણે આજકાલનું કે હોય
નકર હમણાં જીતું થઈ ગયા. ના ના તાણ શિવાને હગા અલ્યા કોકનું બહેરું રેહાઈ જાય જીવલા મૂળ લેતા ઉલ્યા આ લાલભાઈ ભૂખ લાલભાઈ તમારા બૈરું જતું રહ્યું લા ડોશી થઈ લેતા હોત તાણ. એ તો મહેમાન ગતિ ગયો અહીંયા. અલ્યા એના ભાઈ ના પેલા વિવાતા એટલો જ યાર અહીંયા જતું રહ્યું તાણ. ખબર હે. તો રહેવું પડે અઠવાડિયું 10-15 દાડા રહેવું પડે તા તો ના, મહિનો ના. છો. અરે રે કોઈ યાર. હારાઓ બધો ભેગો પાડી ચૂકો. તાણ 4-5 આયા બેહો. હવે ના, પછી ના. લઈ જા. નતો નખાય ને બીજું એક બીજા મોટી પૈસા વાત. લઈ છે તાણ બેસ. બોલ બસ બગાડ કર. કો થાપકે તો આનું એટલું બોલ મત. દેદાર ફેવરી નો તો તું પામી લો કે બે લમણો તાણ. નહીં. હાલ સીધું અરે તમે લઈ જા. આયા તો ખરા? તાણ. આયા હા? ના ના આયા અરે આયા અરે તો. તમારે હું બોલાવે લે ભાઈ પોણી પાઈ હોય. હું ઘેર ચાલો. જાઉં રતુભા પેલા પાણી લે ઘેર તો. જાઉં. અત્યારે શિયાળમાં બોલાવા મોકલે એટલે હું આવું એમ કરું? કરવું પડશે ના ના અને યાર હા, તો આની તમે થોડી વાત હતી કે તાણ. તમે તાર રતુભા અલ્યા ભાઈ હું મારામાં ભૂલ ના યાર, પણ હતા. હાજર નતા. કોણ ગયો? હાજર નતા એટલે આમ ભીખાલાલ તમે હોય આઈને હોય ચોટ્યા હો એટલે તમે ફોન કરીને તો કેવું તો લે પણ હું આમ કીધું એને કે છોકરા મોકલ્યો હોય એટલે આ- બધા હાથે જાય હેઠળમાં અરે આ તમે આ તારના કઈ ના બેહી રહ્યા હે. અલ્યા ભાઈ હું બોલાયો માણસ સારો હોય યાર. એવું છે ને? ઓહો. મેં કીધું હેઠળમાં બે હાથે જાય તમે આવો એટલે હું તમારી વાત જોઈ રહ્યો હતો મને ચિયો ભા બોલાવા આવવાનો તો લે હે પેલા આ કરા સૌભા. એટલે. તાણ ના ના જાણ હોય તાણ ભાઈ અમારી જ બારવાટી પાડવાની યો મને હગામ બોલાવે લે હગુટું એટલે આ જીવલા હું ચેટલાની હગાયો કરાવરાય આ લાલભાઈ રે આ હા. ભુરિયાનું એ કરાવતો ભેડ આળસો ભેડ આળસો કરું છું એટલે મને સમજાય લે આ લીલાનું છે. લાત માર કે યાર એક લાત જાય ને કે મારો હમણાં ચોઈ જા હા જો લ્યો હારી મોટી લાવજે ફટકારો દે તાર. હું બોલાવા દે. ના ના યાર ઈમડમ તું મને બોલી એટલે અરે ભાઈ છોકરી નહીં બોલ. બોલ થઈ જાય એ છોકરો હવે બોલજે મત લ્યા. બોલજે મત. અલે, બોલજે માં. પોતાનું તો મન રાખ. દબાય પગ દબાવ તાણ હા, હવે દબાયા લ્યા, ઘેર તારા બાપા તાણ. દબાવજી. આવ લો દે લાલભાઈ. હા, હા, લાવો. અને તારા છોકરાને કાબુમાં રાખવાનો સંભાળવાનો બોલવાનું શું રાખ લ્યા. ઓકે આ મોટો માણસ જો છું. ગોડું પાછું ગોડું મોપ જેવા અહીં જોયા ને હા? આ હું બહુ થઈ ગયું હેડ આપણે રમાય તમે બે રમવા જો લે હેડો. ના તું ના જાવ માઈ નતા રમાડ્યા કહું એટલે જેવા ભાઈ હવે કરજો પરું તાર એટલે તારા બેલાનો આગેવાન કહેવાય લે મને બોલાવવું પડે તારે હો તું તારે ના, હગું બે, કહે હો, અરે નથા બેવું હેડ હેડ હા, એ ભીખા હેડો આપણે કોમ છે યાર તમે આ જો તો ચોટી જો થોડું ચાલતું છે અરે બોલાવે તે હું આયો તો ને હું આયો તો તમે એટલે હું પેલા મારો જુદો સંબંધ ખરો કઈ વારી હું હતો કા એટલે મારે ઈ તમે જવું પડે. વડાઈ હતા અમે હા. કુટુંબમાં છીએ કુટુંબમાં તો પછી પેલા છોકરાને કીધું આપણે હેડો ને, હેડો એટલે અને પેલું લાલભાઈ કર્યું. એમ કે કરજો પરું લે ભેગા થઈને જો કરજો પરું નેકળો. હું એકલો પહેરાવો છું. જવા દો રતુભાઈ ગયા તો અમે જઈએ. લાલભા તમે તો હેડે અરે યાર પેલા બોલાવા પડી યાર. લાલભાઈ તમારા સિવાય અમે નથા આયા તો તમે મારા સિવાનો આવ્યો એટલે તમે તને ઉભા થઈને જતા રહો. અરે એ મોટા છે તમારે એટલે એ વખત- લાવવા એ પડશે. વખત નતુભાઈઓનો હંપ નતો એટલે અમે નતા તમારા છોકરાને આ પહેરાયા. અમારો હંપ છે. એ તો એટલે અમે- તારે તમારે હંપ તો જોતો તારે. એટલે ઈયોનો આવી તો તમે આવશો નકે સિવાય નહીં આવીએ. આ તમારી નતુબાનો હેડો આવ્યો છે હોલ. ગોળું ના ના આવે તો કોઈને બેઠ લે કઈ ના હોય હું તને એકલા પીવાનું પણ કોઈ વળી સાપ મારી હોય જોડે આવું કરશો નાચો. જો ભાઈ હું કરશો એ વાત તો ઠીક છે પણ જો આપણું કુટુંબ ના હોય ને, તો તારો હોધું રહેવાનો વારો આવે. મોભી તો જોવી આપણે મોભી તો ઠીક છે એટલે આપણે કુટુંબ જોવે કે તારા કરમમાં હોધું નહીં લસેલું એ તો બધું કુટુંબ ભેગું કરીને ભાવ કરીએ લગન એનો કરીએ પસંદ તાર. પસંદ પણ રાખીએ મને એવું લાગે તું હોઠો મોટો જ રે જા